Hello everyone, welcome to Health 5. Today I am with one of the eye specialist surgeon, Dr. Gautam Biladia, જેમને 80,000 પ્લસ પેશન્ટ્સને કન્સલ્ટ કર્યા છે એન્ડ 10,000 પ્લસ આઈ સર્જરી કરી છે. જેમની જોડે આજે જાણીશું કે એવા કયા કોમન આઈ રિલેટેડ ઇસ્યુઝ છે જેના વિશે આપણે અત્યારથી જ એઝ સુન એઝ પોસિબલ ધ્યાન આપવું જોઈએ. હેલો સર, વેલકમ ટુ હેલ્થ 5. થેન્ક યુ ગૌરાંગ ફોર ઇન્વાઇટિંગ મી. હું ટ્રાય કરીશ કે મેક્સિમમ આઈ રિલેટેડ લોકોને ડિઝીઝ વિશે જાણકારી મળી શકે. ઓકે સર, સૌથી પહેલાં તો એક કોમન સિચ્યુએશન્સ અત્યારે એવી છે કે મધર્સ એમના ચાઇલ્ડને ફોન આપી દે જસ્ટ બિકોઝ કે થોડી વાર એંગેજ રહે, અને આ હેબિટ પછી ધીમે ધીમે ગ્રો થતી જાય અને પછી ચાઇલ્ડ મોટું થાય તો પણ આ એની હેબિટ હોય જ. અને એ જ સિચ્યુએશન્સ છે કે અત્યારે મોસ્ટલી બધા ચિલ્ડ્રન મોબાઈલ ફોન યુઝ કરે છે. તો આના લીધે શું ઇફેક્ટ્સ આંખો ઉપર થાય છે કે જે દરેક પેરેન્ટ્સને જ જાણવી જોઈએ? રાઈટ. જો જનરલી અત્યારના યુગ પ્રમાણે તો બધા જ મોબાઈલ યુઝ કરી જ રહ્યા છે, બચ્ચાઓથી માંડીને વડીલો સુધી બધા જ. તો બચ્ચાઓમાં શું થાય છે, જ્યારે મોબાઈલ આપે છે ત્યારે એટલું ઇન્ટરેસ્ટિંગલી બચ્ચાઓ ફોકસ કરીને જોતા હોય છે. તો એવા કેસીસમાં જ્યારે બચ્ચાઓની જે નોર્મલ સાઇઝની આઈ હોય એ કન્ટિન્યુઅસ ફોકસિંગના કારણે સાઇઝમાં ફેરફાર થાય, એટલે ઇલોંગેશન ઓફ આઈબોલ અમારી ભાષામાં એને કહીએ, જેના કારણે બચ્ચાઓમાં નંબર આવવાની શક્યતા વધી જાય. અત્યારે મોર દેન 1, 2, 3 અવર્સ સુધી બચ્ચાઓ હોમવર્ક હોય કે પછી રૂટીન કોઈ મોબાઈલમાં ગેમ આ તે વસ્તુ જોતા હોય તો એના કારણે એમને નંબર આવવાની શક્યતાઓ વધી શકે છે. જનરલી આપણે જોઈએ છે કે છેલ્લા 4-5 વર્ષથી આ રેશિયો ખૂબ જ વધતો જાય છે મોબાઈલના કારણે. સેકન્ડ થિંગ એવું હોય છે કે કન્ટિન્યુઅસ મોબાઈલ યુઝર્સના કારણે નંબર વધે છે, સાથે સાથે ઘણીવાર એવા પણ રિપોર્ટ થયા છે કે આંખ ત્રાસી થવાની પણ શક્યતા રહે છે. તો સર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એમ છે કે જેમ કે મધર્સ ખાસ કરીને એમના ચાઇલ્ડની આંખમાં કાજલ લગાવતા હોઈએ છે કે જસ્ટ બિકોઝ કે એમની આઈ સાઇટ સારી બને, તો એ કેટલું હેલ્પફુલ છે અને કઈ રીતે હેલ્પફુલ છે? જો આ આપણી ભારતીય સંસ્કૃતિમાં એકદમ મિથ છે કે આઈ પર કાજળ લગાવવાથી બચ્ચાની આંખ સુંદર દેખાય છે, અથવા એવું વિચારી રહ્યા છે કે આંખ પર આપણે કાજળ લગાવીએ તો કોઈની નજર ના લાગે. એ કોમન અત્યારે આપણી સમાજમાં ચાલી રહ્યું છે, બિલીફ છે. પણ આઈડિયલ વસ્તુ એવી છે કે આઈ ઉપર જે કાજળ છે કેમિકલ્સ છે, જેમાં જનરલી લેડ રહેલું હોય છે. અત્યારે માર્કેટમાં આપણે જોઈએ છીએ બધા જ કાજળો એટલા પ્યોરિફાઈ ક્યોર નથી હોતા. તો એવા કાજળ જ્યારે આંખમાં લગાવે ત્યારે આંખમાં અમુક ઇન્ફેક્શન, એલર્જી, રિએક્શન આવવાની શક્યતા રહે છે. પહેલાં એક ડિઝીઝ હતો ટ્રેકોમા, જે અત્યારે પણ બહુ ઓછું થઈ ગયું છે કેમ કે કાજળ લગાવવાનું અવારનેસના કારણે ધીરે ધીરે ઘટતું જાય છે. તો ટ્રેકોમા કરીને ડિઝીઝ છે, આઈલિડનો ડિઝીઝ છે, જે જનરલી આઈ પર કાજળ લગાવવાના કારણે મેક્સિમમ લોકોને થતું હોય છે બચ્ચાઓમાં. તો આઈડિયલી તો આઈ પર કાજળ લગાવવું જોઈએ જ નહીં. તમને કાજળ લગાવવાનું મન થાય તો બીજા ઘણા એરિયા છે, પણ આઈ પર તો કાજળ લગાવાય જ નહીં. બચ્ચાઓમાં ખાસ મધરને એવી સૂચના છે કે આઈ પર કાજળ લગાવવું જોઈએ નહીં. રાઈટ. તો આ થોડું સરપ્રાઇઝિંગ હશે મધર્સ માટે, બટ બેસ્ટ એડવાઇસ છે તમારા અકોર્ડિંગ કે એમને એઝ સુન એઝ પોસિબલ આ સ્ટોપ જ કરી દેવું જોઈએ. હા, એનો કોઈ મતલબ જ નથી કાજળ લગાવવાનો. એનાથી બીજું ઘણી વસ્તુઓ છે જે તમારા બચ્ચાઓનું ધ્યાન રાખો તમે. એમાં કાજળ લગાવીને કંઈ ગુડ લુકિંગ થવાનું, બચ્ચો ગુડ લુકિંગ જ હોય છે, એમાં કાજળ લગાવવાની જરૂર જ નથી. ઓકે સર, પછી બીજું એવું છે કે એક રિસર્ચ આવ્યું છે હમણાં જે મેં સ્ટડી કર્યું કે ચિલ્ડ્રન સવારમાં સ્કૂલ જાય અને પછી સાંજે સ્કૂલથી બહાર નીકળે અને પછી ઘરે આવીને એમનું મોબાઈલ ફોન, લેપટોપ્સમાં એમનું મોસ્ટલી ધ્યાન હોય. તો આ બધાની વચ્ચે જે સનલાઇટનું એક્સપોઝર મળવું જોઈએ એ એકદમ ઓછું થઈ ગયું છે. આમ તો ચિલ્ડ્રન ખરા જ, બટ એકલા ચિલ્ડ્રન પણ નહીં, જે જોબ કરે છે એમના કેસમાં પણ આવું જ છે કે ઓફિસમાં ગયા મોર્નિંગથી ઇવનિંગમાં બહાર નીકળશે, એટલે જે સનલાઇટનું એક્સપોઝર છે એ એકદમ ઓછું થઈ ગયું છે. આની આપણી આઈસાઇટ ઉપર કોઈ ઇફેક્ટ ખરી? એક્ઝેક્ટલી. સન એક્સપોઝર જે પહેલાં હતું એનાથી અત્યારે ઘણું જ ઓછું થઈ ગયું, કેમ કે ઇન્ડોર એક્ટિવિટીઝ બચ્ચાઓમાં વધી ગઈ અને જે મેક્સિમમ જોબ થઈ એ ઇન હાઉસ જોબ થઈ ગઈ, આઉટર્સ જોબ ઓછી થવા મળી. તો એના કારણે સન એક્સપોઝર ઘટી ગયું. એના કારણે જે આપણી આંખની રચના છે એમાં ચેન્જીસો થયા અને એના કારણે નંબરો આવવાની, માયોપિયા, જેને અમે માઇનસ નંબર કહેતા હોય. તો સન એક્સપોઝર ઘટવાના કારણે, જેમ અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીમાં સન એક્સપોઝર નહોતું તો ત્યાં બહુ બધા માયોપિક નંબર, સિંગાપુર છે, બાકીના કન્ટ્રીઝ છે, એમાં આ પ્રોગ્નોસિસ વધતું જતું હતું નંબરોનું. હવે ઇન્ડિયા પણ એવા કન્ટ્રીમાં સામેલ થઈ ગયું છે કે એમાં પણ માઇનસ નંબર વધવાનું વધી રહ્યું છે બિકોઝ ઓફ સન એક્સપોઝર ઓછું થઈ ગયું. સન એક્સપોઝર ઓછું થવાના લીધે તે
જે ફોકસિંગ હોય બચ્ચાઓનું, જે એ ડિસ્ટન્સ જે ફોકસિંગ છે એ ઓછું થયું ને નિયર વર્ક વધી ગયું. એના કારણે જે આઈના ઇલોંગેશનના ચેન્જીસો છે, આંખમાં સાઇઝિંગના ચેન્જીસો છે એ થવા લાગ્યા અને આ નંબરો વધવાની શક્યતા વધી ગઈ. સર આની માટે બેસ્ટ સોલ્યુશન શું કહી શકાય? આઈડિયલી તો આઉટડોર એક્ટિવિટીઝ કરવી જ જોઈએ. અને જ્યારે બી બચ્ચાઓનો હોય કે ઉંમરલાયક કોઈ બી વ્યક્તિ હોય જે કોમ્પ્યુટર વર્કર હોય તો એ લોકોને અમુક પીરિયડ માટે બ્રેક લઈને આઉટડોર એક્ટિવિટીઝ કે જનરલી તમારું રૂટીન વર્ક છે એનાથી આઉટસાઇડ જાય અથવા ડિસ્ટન્સ વર્ક કરવું જોઈએ. એટલે સન એક્સપોઝર એની હાઉ લાઈફનો એક પાર્ટ બનાવવો જોઈએ. કે આઈડિયલી સપોઝ હું એવું કરું કે ખાલી વીકેન્ડ પર બહાર જાઉં સન એક્સપોઝર માટે, તો એટલું ઇનફ છે, ચાલે એટલું? સન એક્સપોઝર મળે એ જ બહુ છે, બરાબર. અત્યારે તો લોકો વીકેન્ડ પર સેટરડે સન્ડે બી ઘરમાં જ રહેવું હોય છે. રાઈટ. તો આઈડિયલી તો જેટલું સન એક્સપોઝર મળે આપણા કન્ટ્રી માટે તો બેસ્ટ છે કે આપણે તો સન મળ્યો છે તો મળે એનો છે. ફાયદો લેવો જોઈએ. અને સન એક્સપોઝર છે તો ઘણા બીજા ડિઝીઝ પણ છે બોડીના કે જેનાથી આપણને સ્કિન ડિઝીઝ છે, આ તે છે, એનાથી આપણને ફાયદો મળી શકે છે. તો ઇન બિટવીન તમે તમારા ટાઈમ શેડ્યુલમાં નહીં શકો તો સેટરડે સન્ડે કે વીકેન્ડ પીરિયડમાં તમારા જે હોલિડેઝ હોય એમાં તમે સન એક્સપોઝર તો આઈડિયલી લેવો જ જોઈએ. રાઈટ. સર આગળ જઈએ એની પહેલાં એક ક્વેશ્ચન એવું કે સપોઝ આજે કોઈ પણ આઈઝ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય તો જનરલી વી પ્રિફર કે આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ હોય એમને જઈને બતાવવાનું. પણ આમાંય ડિફરન્ટ ઇસ્યુઝ હશે, તો એવું કેમનું ખબર પડે કે કયો ઇસ્યુઝ છે તો કયા આઈ સ્પેશિયાલિસ્ટ જોડે જવાનું? એટલે આમાં કોઈ બ્રાન્ચીસ હોય એટલે પહેલાં તો ત્યાંથી સમજવું છે. કોઈ બ્રાન્ચીસ હોય તો મને ખબર પડે કે આ ઇસ્યુ છે તો મારે આ આઈ સ્પેશિયાલિસ્ટ જોડે જવા. યસ, 100%. જો જેમ શરીરમાં અલગ અલગ અંગો છે, લીવર છે તો ઇપેટોલોજીસ્ટ, એના સ્પેશિયલ કાર્ડિયસ છે તો કાર્ડિયોલોજીસ્ટ છે, એમ આઈબોલ એટલે આંખનો ગોળો 7 ગ્રામનો છે. પણ 7 ગ્રામની અંદર પણ અલગ ટિશ્યુ છે, અલગ ઓર્ગન્સ છે, પાર્ટ્સ છે એના કે જેના સ્પેશિયાલિસ્ટ હોઈ શકે. જેમ આપણે કહીએ કે આંખનું પ્રેશર વધે, ઝામર, ગ્લુકોમા સ્પેશિયાલિસ્ટ કહેવાય. તો જે લોકોને નસમાં સુકાવો થતો હોય અથવા આંખનું પ્રેશર વધીને નસ સુકાઈને દેખાવાની ઓછી ક્ષમતા થતી હોય તો એ લોકોને ગ્લુકોમા સ્પેશિયાલિસ્ટને આઈડિયલી બતાવવું જોઈએ. ઝામરના સ્પેશિયાલિસ્ટ જે કહીએ ગુજરાતીમાં આપણે. એક આપણે આંખનો પાર્ટ છે રેટિના, જેમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન હોય એ લોકોને ઘણીવાર ડાયાબિટીસ આંખમાં ઉતરે એટલે આપણે કહેતા હોય આંખમાં ડાયાબિટીસ ઉતરી છે. પણ એ જનરલી આંખનો મેઇન પાર્ટ છે રેટિના, એમાં એ ડાયાબિટીસના ચેન્જીસ આવતા હોય. તો એવા લોકો માટે વિટ્રિયો રેટિના સ્પેશિયાલિસ્ટ કહેવાય. તો રેટિના સ્પેશિયાલિસ્ટ છે એને બતાવવું જોઈએ. જે આપણે આગળનો બ્લેક પાર્ટ છે, આઈડિયલી એ ટ્રાન્સપરન્ટ છે પણ આપણે દૂરથી જોઈએ તો આપણને બ્લેક લાગતો હોય તો એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, કોર્નિયા સ્પેશિયાલિસ્ટ કહેવાય, બરાબર. આપણી પાપણો જે પલકારા મારે છે એના પણ એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવે જેને ઓક્યુલોપ્લાસ્ટી સર્જન કહેવાય. બરોબર. એટલે આંખમાં પણ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે. રિફ્રેક્ટિવ સર્જન, ચશ્માના નંબર ઉતારવાના ડૉક્ટરને રિફ્રેક્ટિવ સ્પેશિયાલિસ્ટ સર્જન કહેવાય. અને એક જનરલ ઓપ્થેલ્મોલોજીસ્ટ હોય છે જે આ બધું જ જોતા હોય છે. પણ બધા જ ડિઝીઝ માટે અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આઈમાં પણ છે. અલગ ડૉક્ટર્સ આઈના રિલેટેડ ડિઝીઝ હોય એના રિલેટેડ ટ્રીટમેન્ટ આપતા હોય છે. રાઈટ. સર તમે જે કીધું ચશ્માના નંબર, એની ઉપર હું આવું છું હમણાં, પણ એની પહેલાં મારો ક્વેશ્ચન એ છે, જેમ કે તમે એવું કીધું કે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર હોય તો એ આંખમાં ઉતરે, એટલે એ થોડું એલાબોરેટ કરો કે સપોઝ કોઈને બ્લડ પ્રેશર છે તો એને આંખમાં કોઈ નુકસાન થવાના ચાન્સીસ, કે પછી બ્લડ પ્રેશર છે તો એને આંખમાં નુકસાન થવાના કોઈ ચાન્સીસ ખરા? જો હાઇપરટેન્શન એટલે જેમ બોડીનું પ્રેશર છે, બરાબર, એ બોડીનું પ્રેશર કેમ વધે છે એમ આંખમાં પણ એક ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર આવે. એટલે બ્લડ પ્રેશર વધતું હોય તો આંખની જે નાની નળીઓ છે એમાં પણ પ્રેશર વધે અને આંખની જે નસ છે એના પર પણ પ્રેશર આવે. એટલે જનરલી અમે કહીએ કે જે બ્લડ પ્રેશર વધે તો રેટિનામાં અમુક ચેન્જીસ થાય, રેટિનાની બ્લડ વેસલ્સમાં ચેન્જીસો થાય અને હાઇપરટેન્સિવ રેટિનોપેથી કહેતા અમારી ભાષામાં. એટલે જનરલી જે લોકોને બ્લડ પ્રેશર હોય તો એમને અમે આઈ રિલેટેડ ચેકઅપ કરવું પણ જરૂરી છે. સેકન્ડ તમે કીધું ડાયાબિટીસ, તો ડાયાબિટીસ એવું છે કે અત્યારે તો મોસ્ટ કોમન ડિઝીઝમાં આપણે ગણવા જઈએ તો અત્યારે ડાયાબિટીસ છે. કેમ કે જનરલી લગભગ જઈએ તો ઈચ એન્ડ એવરી પર્સન 40-50 પ્લસ જાય છે તો એમાં અમુક શુગર રિલેટેડ ચેન્જીસો આવે છે. જે ચેન્જીસો આંખમાં પણ આવે છે, ડાયાબિટીસ પેશન્ટની વાત કરું તો જો જેને મોર દેન 5 વર્ષથી ડાયાબિટીસ હોય, 5-10 વર્ષથી ડાયાબિટીસ હોય, એની આંખની જે રેટિનલ વેસલ્સ કહેવાય એ વેસલ્સના લીકેજના ચાન્સીસ રહે. એટલે બ્લડ વેસલ્સમાં હેમરેજીસ કહીએ અમે, રેટિનામાં નાના લોહીના ગંઠાઓ જામવા મળે. એટલે ડાયાબિટીસ આંખમાં ઉતરે એવું કહી શકાય, ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય. શરૂઆતના સ્ટેજમાં આ નોર્મલ વસ્તુ છે, કેમ કે ફર્સ્ટ ટુ સેકન્ડ ટુ સ્ટેજમાં તો આપણે એટલી ખબર પડવાની નથી કે ડાયાબિટીસ આંખમાં ઉતરી છે.
જ્યારે 3rd 4th સ્ટેજમાં ડિઝીઝ આવે છે ત્યારે આંખમાં બ્લાઇન્ડનેસ અંધાપો લઈને આવે છે. એટલે ઈચ એન્ડ એવરી હાઇપરટેન્સિવ અને ડાયાબિટીસ રિલેટેડ પેશન્ટોને આંખની તપાસ, આંખના પડદાની તપાસ 101% કરાવવી જોઈએ. સર, જેમ કે કોઈને બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે, તો એની એવા કયા સિમ્ટમ્સથી ખબર પડે કે એની આંખને પણ ખતરો છે, કે એની આંખ પર પણ એની બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસ, એની ઇફેક્ટ એની આંખ પર છે એવું ખબર કેમ નહીં પડે? એટલે સિમ્ટમ્સ શું હોય? જો અર્લી સ્ટેજમાં જ્યારે ડાયાબિટીસ હોય ને ત્યારે એના કોઈ સિમ્ટમ નથી. આંખમાં પણ પેલા સ્ટેજ, સેકન્ડ સ્ટેજમાં હોય ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શન, ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં આંખમાં ચેન્જીસો થતા હોય ને તો એ સાયલન્ટ છે. એટલે એ આપણે ખ્યાલ નથી આવતો. એ તમે ચેકઅપ કરાવશો, તમારી આંખનું ચેકઅપ થાય યરલી, જે લોકોને બીપી ડાયાબિટીસ હોય એને, તો જ એ આઈ સ્પેશિયાલિસ્ટ તમને કહી શકે કે તમારી આંખમાં ડાયાબિટીસના રિલેટેડ ચેન્જીસ છે. હવે જ્યારે સિમ્ટમ્સની તમે વાત કરો છો, જ્યારે 3rd સ્ટેજમાં આવે પેશન્ટ, 4th સ્ટેજમાં ડાયાબિટીસ આંખમાં ઉતરેલી હોય તો એમને શું થવા મળે કે જે વિઝનની ક્લેરિટી છે ડલ થવા મળે. અમુક ટાઈમે અંદર સેન્ટ્રલ અમે જોવા જઈએ તો સેન્ટ્રલ રેટિના જે કહેવાય, બરાબર, એ રેટિનલ પાર્ટમાં ચેન્જીસો થાય. એમાં એક મેક્યુલા કહેવાય જે સેન્ટર પાર્ટથી અમે જોતા હોય અને પેશન્ટ પણ એ સેન્ટર પાર્ટથી જોઈ શકતું હોય. તો એ મેક્યુલર એડીમાં જેને કહેવાતું હોય કે જે આંખની અંદરનો સોજો વધારે છે, આંખની અંદર એ સોજો વધે જ્યારે ડાયાબિટીસ વધે એટલે ત્યારે પેશન્ટને બ્લેક ડોટ્સ, જે વચ્ચેનો પાર્ટ છે એ બ્લેક દેખાવા મળે. સપોઝ તમારો ચહેરો હોય ને તો ચહેરામાં એક પાર્ટ કાળો બિંદુ જેવું દેખાવા મળે. એટલે આવા અમુક ચેન્જીસો છે ડાયાબિટીસ રિલેટેડ. તમને બ્લર દેખાય, ઝાંખું દેખાવા મળે, કાળા ટપકાઓ દેખાવા મળે, આંખમાં સેન્ટર કાળો ડાઘો દેખાવા મળે, તો તમારે સમજવાનું કે ડાયાબિટીસ રિલેટેડ આંખમાં પ્રોબ્લેમ થઈ રહી છે. રાઈટ. બટ સર, જનરલી આપણા કન્ટ્રીમાં જોવા જઈએ કે મોસ્ટલી કે જે મેં જોયું છે આજકાલ, આ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ આંખ રિલેટેડ પ્રોબ્લેમ હોય, આંખ તો ચલો હેલ્થને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જનરલી બધા પ્રિફર કરે કે ડૉક્ટર્સને તો પછી જ મળીશું. બટ પહેલાં એ લોકો કન્સલ્ટ કરે રાઈટ, ફાર્માસ્યુટિકલ્સ કોઈ પણ સ્ટોર ઉપર જશે અને પછી એમનો ઇસ્યુ કહે છે કે મને આંખમાં આવું કંઈક, જે તમે ડોટ્સવાળું કીધું એ સ્ટોરી ત્યાં જઈને કે આવું કંઈક થઈ રહ્યું છે, અને પછી ત્યાંથી આઈ ડ્રોપ્સ લે, 1 વીક મૂકે, 2 વીક મૂકે, અને પછી જો એ સિચ્યુએશન એક્સ્ટ્રીમ થાય તો ડૉક્ટરનો કન્સલ્ટ કરે. તો એમની માટે શું મેસેજ છે કે એમને શું એક્ઝેક્ટલી કરવું જોઈએ? જો આ બહુ જ કોમન પ્રેક્ટિસ છે આપણે ત્યાં. જનરલી હું તો મારી ઓપીડીમાં જોતો હોઉં છું, મેક્સિમમ પેશન્ટો જે આવતા, જે લોકોને રેડ આઈ થઈ હોય, તમે કહો છો સિમ્ટમ્સ, અલગ અલગ આંખના સિમ્ટમ્સ હોય, આંખને ઇચિંગ થતું હોય અથવા આંખમાંથી પાણી આવતું હોય, તો એ કોઈ બી મેડિકલ સ્ટોર પર પહેલાં જશે, ત્યાંથી કોઈ ટીપા લઈ લેશે, આંખમાં નાખશે, 2 દિવસ સારું થઈ ગયું એમ કરીને આવશે. જ્યારે આ પ્રોબ્લેમ વધે છે ને ત્યારે એ લોકો અમારી પાસે આવે કે ભાઈ આંખમાં દેખાતું બંધ થઈ ગયું છે અથવા આંખમાં ચાંદુ પડી ગયું છે. હવે 99% મેડિકલ સ્ટોરથી જે મેડિકેશન આવે છે અમારી પાસે, જે પેશન્ટ લઈને આવે છે એમાં સ્ટીરોડ હોય છે. હવે સ્ટીરોડ ઓલવેઝ આપણે કહીએ છીએ તો સ્ટીરોડ છે ને એ એવી મેજિક ડ્રગ્સ છે ને કે 1-2 દિવસ તમારી આંખમાં મૂકો, તમને એકદમ રિલેક્સ મળશે, તમને એવું થશે. બોડીમાં પણ તમે સ્ટીરોઇડ લો છો એટલે તમને બોડી એકદમ સ્ટ્રોંગ લાગશે, સારું થઈ ગયું એવું ફીલ થશે. પેશન્ટ બી એવું જ ફીલ કરે 2-3 દિવસ માટે, મને તો ડ્રોપ્સ મૂક્યા સારું થઈ ગયું. પણ જ્યારે આ વધે છે, આઈડિયલી શું થાય, ઓવર યુઝ ઓફ સ્ટીરોઇડ અથવા સ્ટીરોઇડ જ્યારે જરૂર નથી ને આપણે નાખીએ છીએ તો આંખમાં અલ્સર, કોર્નિયા ઉપર ચાંદા પડવાની શક્યતા રહે છે, મોતિયો, કેટરેક્ટ થઈ જાય. જ્યારે સ્ટીરોઇડ, ઓવરડ્યુઝ ઓફ સ્ટીરોઇડ થાય, નાની ઉંમર અમે જોઈએ છીએ 35 વર્ષના યંગ પેશન્ટ્સ છે એ મોતિયા લઈને આવે છે આંખમાં. એક જ રીઝન, અમે હિસ્ટ્રીમાં પૂછીએ શું પ્રોબ્લેમ હતી, શું થયું હતું, તો એમને એક જ ક્વેશ્ચનના આન્સર હોય છે કે અમે આ ડ્રોપ્સ જે યુઝ કર્યા હતા અથવા મોઢામાં ઓરલ સ્ટીરોઇડ કોઈ મેડિકેશન લીધી હતી જેનાથી મોતિયો થઈ ગયો યંગ એજમાં. પેશન્ટ બ્લાઇન્ડ થઈને પણ આવે. ગ્લોકોમા છે, જે ઝામર, આંખનું પ્રેશર, સ્ટીરોઇડ જનરલી બોડીનું પ્રેશર વધારે, એ રીતે આંખનું પ્રેશર પણ વધારે, એટલે આંખમાં ઝામર, ગ્લોકોમા થઈ જાય. એટલે આ બહુ જ સ્ટીરોઇડનો ઓવરયુઝ અત્યારે આપણી કન્ટ્રીમાં, અને સ્પેશિયલી જેટલું આપણે પેરિફરલ એરિયા છે, એટલે કે સપોઝ ગામડા લેવલે છે, તાલુકા લેવલે છે, આ લેવલે બહુ જ વધી ગયો છે. કેમ કે કોઈ બી પેશન્ટ છે અત્યારે ડૉક્ટરને કન્સલ્ટ નથી કરાવવું, ફર્સ્ટ મેડિકેશન એ લોકો કોઈ ફાર્માસિસ્ટ પાસેથી અથવા કોઈ મેડિકલ સ્ટોરેથી જનરલી લઈ લેતા હોય છે. આઈડિયલી આનો ઓવરયુઝ ના થવો જોઈએ કેમ કે ઇઝીલી અવેલેબલ છે અને નોન ચાર્જેબલ હોય છે. 15, 17, 20 રૂપિયાની મેડિકેશન હોય છે, એટલે બધા જ પહેલાં ફર્સ્ટ તો ટ્રાય એવી જ આપે કે 20 રૂપિયામાં સારું થતું હોય તો આપણે શું કામ કરવું. પણ એનાથી પછી પાછળ જે પ્રોબ્લેમ થાય છે એ 2 લાખની થાય છે. એટલે આઈડિયલી તો કોઈ બી વસ્તુ માટે આઈ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય તો જાતે નુસ્ખા કરવા ના જોઈએ.
અને કોઈ દવા આંખમાં કોઈ બી ડ્રોપ્સ હોય ડોક્ટર્સને કન્સલ્ટ કર્યા વગર લેવા ના જોઈએ. આઈઝ માટે ડેફિનેટલી કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરવો જોઈએ. રાઈટ સર, તમે 2 પોઈન્ટ હમણાં ડિસ્કસ કર્યા, એક તો સ્ટીરોઇડ્સ જે આઈ ડ્રોપ્સમાં આવે, અને તમે બીજું કીધું કે દવાના ફોર્મમાં કોઈ સ્ટીરોઇડ્સ લીધું હોય એની પણ ઇફેક્ટ આંખ ઉપર છે. દવાના ફોર્મવાળો જે ક્વેશ્ચન છે હું તમને પછી પૂછું, પણ પહેલાં તમે કીધું કે આંખમાં આઈ ડ્રોપ્સમાં સ્ટીરોઇડ આવે, તો મારો ક્વેશ્ચન એમ છે કે એઝ અ કોમન પર્સન જો હું આજે મેડિકલ સ્ટોર પર જાઉં છું અને મેં આઈ ડ્રોપ્સ લીધા, તો મને કેમની ખબર પડે કે આમાં સ્ટીરોઇડ્સ છે? મારે ચેક કેમનું કરવાનું? લખેલું હોય કોઈ જગ્યાએ? એટલા માટે જ હું કહું છું, પહેલા તો તમને એ જ નથી ખબર કે શું લેવાનું છે, તો આઈડિયલી તો તમે ડોક્ટરને જ બતાવો. તમને નથી ખબર એમણે શું આપ્યું છે તમને, તમે તો કોઈ પાસે કન્સલ્ટ નથી કરાવ્યું એના સ્પેશિયાલિસ્ટ પાસે, અથવા કોઈને બતાવ્યું નથી, તો મેડિકલ સ્ટોર ઉપર તમે એટલો બધો વિશ્વાસ તમારા બોડી ઉપર કેમ કે તમે કોઈ મેડિકલ સ્ટોર અથવા કોઈ બી જગ્યાએથી તમને કોઈ, અત્યારે આ ટ્રેન્ડ બી બહુ સારો છે કે રિલેટિવ્સ કે મેં આ ડ્રોપ્સ યુઝ કર્યા હતા, તું બી આ યુઝ કરે તો સારું થઈ જશે. એનાથી ઉપર ત્યારે કેવું થઈ ગયું છે થોડું કે ગૂગલ અને યુટ્યુબ, તો કોઈ પ્રોબ્લેમ છે આંખ રિલેટેડ તો બધા જાતે જ સર્ચ કરી લેશે, અડધા ડોક્ટર્સ તો બધા જાતે જ બની ગયા. હા, રાઈટ, એક્ઝેક્ટલી. અને સર, તમે સેકન્ડ કીધું કે સ્ટીરોઇડ્સ મેડિસિનના ફોર્મમાં, તો ઇફ આઈ એમ નોટ રોંગ, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, બટ કોવિડના ટાઈમમાં જે મેડિસિન્સ લોકોએ લીધી એમાં મારા ખ્યાલથી સ્ટીરોઇડ્સ કોઈને કોઈ જગ્યાએ હતું, રાઈટ? તો જે અત્યારે કોઈને સપોઝ કે આઈઝ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ છે અને તમારી જોડે આવ્યા હોય આઈઝ રિલેટેડ પ્રોબ્લેમ્સ લઈને, એમની કોઈ હિસ્ટ્રી કોવિડ ટાઈમે કનેક્ટ થતી હોય એવા કોઈ કેસીસ છે? હા, રાઈટ, એક્ઝેક્ટલી. જનરલી શું હતું, જ્યારે કોવિડ હતું ત્યારે સ્ટીરોઇડ એક પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ જ હતી. ઓકે. અને એ ટ્રીટમેન્ટ જનરલી બધાને લોકોને, હવે એવું તો ના કહી શકાય કે ડૉક્ટરોએ સ્ટીરોઇડ જ આપી, એવું નથી, પણ એક પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ હતી. અને એના કારણે પણ ઘણીવાર એ પોસ્ટ કોવિડ પેશન્ટ્સમાં ડાયાબિટીસનો રેશિયો વધી ગયો, હાઇપરટેન્શનનો રેશિયો વધી ગયો, અને આ જ હાઇપરટેન્શન ડાયાબિટીસના રેશિયોના કારણે કોલેસ્ટ્રોલ વધી ગયું, એના કારણે આઈમાં પણ અમુક ચેન્જીસો થયા. અમે જોઈએ છીએ કે સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લુઝન, જે આંખની એક એવી બીમારી છે કે અચાનક તમને બ્લોક કરી દે નળીને. આંખની એક નળી હોય રેટિનલ વેસલ્સ, એને બ્લોક કરી દે અને દેખાવાનું બંધ થઈ જાય. તો આ સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લુઝનના કેસીસ યંગ પેશન્ટમાં, આઈડિયલી 35 થી 40-45 વર્ષની એજ ગ્રુપમાં પોસ્ટ કોવિડ અમે ઘણા કેસીસ જોઈએ છીએ. તો એક અમે કહી શકીએ કે પોસ્ટ કોવિડ કોઈ મેડિકેશનના લીધે અથવા કોઈ ચેન્જીસોના લીધે આંખમાં પણ એવા ચેન્જીસો આવ્યા કે જેના કારણે પેશન્ટને દેખાવાનું ઓછું થયું અથવા પેશન્ટમાં અધર સિમ્ટોમ્સ ચાલુ થયા. ડાયાબિટીસનો રેશિયો વધી ગયો, એટલે ડાયાબિટીસ રિલેટેડ બ્લાઇન્ડનેસ અથવા ડાયાબિટીસ રિલેટેડ અંધાપો કે જે ઝાંખું દેખાવાની શક્યતાઓ છે એ વધી ગઈ. એ શક્યતા ખરી. પોસ્ટ કોવિડ આ બધા ઇસ્યુઝ વધ્યા આઈમાં પણ. રાઈટ, એટલે કે અત્યારે જો કોઈને આઈઝ રિલેટેડ કોઈ ઇસ્યુઝ હોય તો એમને ફર્સ્ટ હું આવું સમજો કે મેડિકલ સ્ટોર પર જઈને આઈ ડ્રોપ્સ નહીં લેવા જોઈએ. પહેલાં તો જો કોવિડની હિસ્ટ્રી હોય તો પહેલાં ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ, બિકોઝ તમે કીધું એ પ્રમાણે એ મેડિસિન્સ અને જે એમને ડ્રગ્સ લીધા એ ટાઈમે એનું કોઈ રિલેશન અત્યારે હોઈ શકે અને એની સાઇડ ઇફેક્ટ્સ પણ અત્યારે આંખ ઉપર હોઈ શકે, રાઈટ? હા, રાઈટ. આઈ રિલેટેડ કોઈ બી સિમ્ટમ્સ હોય ને તો એના સ્પેશિયાલિસ્ટ સિવાય એનો ઇલાજ નથી. કેમ કે આઈ એક એવો સબ્જેક્ટ છે ને કે એક એક્ઝામિનેશન સ્લિટ લે માઇક્રો એક્ઝામિનેશન છે. હું તમારી આંખમાં કંઈક લાઇટ નાખીને જોઈ લઉં ને તમારી આંખમાં કંઈ છે એવું કહી દઉં એવું પોસિબલ નથી. એનું એક મશીન આવે જેને અમે સ્લિટ લેમ્પ કહેતા હોય, એ મશીન થ્રુ અમે એક્ઝામિનેશન કરીએ તો માઇક્રો પાર્ટ્સ આઈના દેખાય અમને, અને એ પાર્ટ્સમાંથી અમે એવું સજેસ્ટ કરીએ કે આ રોગ છે, એની આ ટ્રીટમેન્ટ છે. આંખમાં અથવા કચરું પડ્યું હોય તો બી માઇક્રો હોય, બહુ માઇક્રો લેવલે. ઘણીવાર તમને ખબર બી ના પડે કે આંખમાં કોઈ કચરું ગયું છે. બરાબર, તમે કોઈ બહારથી ટીપા મૂક્યા કરો, ખૂંચે છે સમજીને, પણ એ ફોરેન બોડી હોય, આંખમાં કોઈ કચરું હોય. હવે તમે એનું એક્ઝામિનેશન કરો, એ માઇક્રો લેવલે એક્ઝામિનેશન કરો, એના મશીનમાં જુઓ, ત્યારે અમને દેખાય કે આ નાની અમથી ફોરેન બોડી છે કે જેને રિમૂવ કરીએ તો એક જ દિવસમાં સારું થઈ જવાનું. એના માટે તમે 5-5 દિવસ ટીપા મૂક્યા કરીએ, એ બધી વસ્તુઓ ના થવી જોઈએ. એટલે સિમ્ટમ્સ, એની સિમ્ટમ્સ ઇન ધ આઈ, યુ હેવ ટુ ચેક આઈ સ્પેશિયાલિસ્ટ. રાઈટ, એટલે એવું સર કોમન તો થાય છે કે બહાર સ્પેક વગર ગયા હોઈએ અને કોઈ કચરું ઉડે, આંખમાં પડે કે પછી કાંકરી પડે, આંખમાં જાય, એટલે મોસ્ટલી બધા આ તમે કીધું એ પ્રમાણે કે 4-5 ડેઝ ટીપાસ આંખમાં મૂકે, પણ જો એ કોન્ટેક્ટ કરે છે ડૉક્ટર્સનો તો આઈ ગેસ કે એક દિવસમાં એમને સારું થઈ જાય. એક્ઝેક્ટલી. હું તમને એક સિનેરિયો કહું, મારા એક પેશન્ટનું. એક 2 વર્ષનું બચ્ચું હતું, મારી પાસે કન્સલ્ટ કરવા આવ્યું. એ આંખમાં ફોરેન બોડી પડ્યું હતું. 100 જગ્યાએ એ લોકોએ કન્સલ્ટ કર્યું હોય કે જે આઈ સ્પેશિયાલિસ્ટ ન હોય, અધરવાઇઝ કોઈ મેડિકેશન એમણે લીધી, જે ડ્રોપ્સ ઘરમાં પડ્યા હોય, બરાબર, એમણે એ ડ્રોપ્સ મૂક્યા રાખ્યા 5 દિવસ બચ્ચામાં.
હવે બચ્ચાની કોર્નિયા જે કહેવાય એ બહુ વેરી ટ્રાન્સપરન્ટ વેરી ડેલિકેટ પાર્ટ ઓફ ધ આઈ, તો એ બચ્ચાની સેન્ટ્રલ કોર્નિયલ પાર્ટમાં ફોરેન બોડી હતું. પેશન્ટના રિલેટિવે, બચ્ચાના રિલેટિવ્સે અથવા એના મધર કે વોટ એવર, એ લોકોએ એમાં ડ્રોપ્સ મૂક્યા કર્યા. હવે બચ્ચાને અલ્સર ફોર્મ થઈ ગયું, એટલે ચાંદો પડી ગયો. હવે એને પરમનન્ટ આઈમાં નંબર અને આઈમાં પરમનન્ટ ડેમેજના ચાન્સીસ વધી ગયા. હવે એમને ટ્રીટ કર્યું અમે બચ્ચાને, પણ હવે જ્યારે બચ્ચું મોટું થશે એટલે એની આંખમાં એક ડાઘો તો રહેશે, એની એક ઇફેક્ટ લઈને જ મોટું થશે. આ ડિફેક્ટ છે કંઈ જવા નથી, પરમનન્ટ કે કંઈ વાગ્યું હોય ને ડાઘ થઈ જાય એવી પરમનન્ટ ડિફેક્ટ થઈ ગઈ. આ તો અમે 5 દિવસે કન્સલ્ટ કરીને જોયું, એવું લાગ્યું એને ટ્રીટમેન્ટ પ્રોપર થઈ, એને હિલિંગ થઈ ગયું અલ્સરનું, એટલે સારું થાય. ઘણીવાર તો બ્લાઇન્ડનેસ થઈ જાય, ટોટલ કોર્નિયા છે સફેદ થઈ જાય, આંખમાં દેખાવાનું બંધ થઈ જાય અને પછી ક્યારેય પાછું વિઝન આવતું નથી. એટલે પછી એ જે ડેમેજ થઈ ગયું એ રિવર્સિબલ નહીં થઈ એ રિવર્સિબલ નથી. એકવાર એ ઓપેસિટી ફોર્મ થઈ ગઈ, એક કોર્નિયા ઉપર સફેદ ડાઘો થઈ ગયો, પછી એ પાછું રિટર્ન નોર્મલ થતું નથી. સર, હવે કોમન ક્વેશ્ચન્સ અમારી માટે કે એક દરેક યુથ જે આજે કામ કરે છે તો મોબાઈલ ફોનનો યુઝ છે જ મેક્સિમમ, કમ્પ્યુટર વગર કામ કરવું પોસિબલ છે જ નહીં. તો આ બધાની વચ્ચે એટલે કે આખા દિવસનો મેક્સિમમ પાર્ટ જોવા જઈએ તો કમ્પ્યુટરની સામે જ છે. તો આ બધાના લીધે ડ્રાય આઈઝના ઇસ્યુઝ વધતા જાય છે. તો એક નોર્મલી હું હોઉં કે બીજા કોઈ પણ પર્સન હોય કદાચ મારી જોડે રિલેટ કરશે કે અમે આઈસમાં વોટર સ્પ્લેશ કરીએ, પાણી છાંટીએ આંખ ઉપર અને પછી થોડું રિલેક્સેશન મળે, કે પછી કોઈ લુબ્રિકન્ટ્સ લઈ લીધા બહારથી અને આંખમાં મૂક્યા અને સારું થઈ ગયું. તો હવે આમાં એક્ઝેક્ટલી શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, અને આના લીધે જો અત્યારે આ પોઈન્ટને હું સિરિયસલી નહીં લઉં, ડ્રાય આઈઝને, કે મને આંખોમાં ઇચિંગ થાય છે અને આને હું સિરિયસલી અત્યારે નથી લેતો, તો આગળ જતાં કયા પ્રોબ્લેમ્સ આવી શકે? જો જનરલી જે લોકો કોમ્પ્યુટર વર્ક કરી રહ્યા છે અથવા ઓવર 8 to 10 અવર્સનો મોબાઈલ કોમ્પ્યુટર યુઝર્સ છે, તો એ લોકોને શું થતું હોય, આપણી આંખ જે છે ને એ નોર્મલ શટર છે, એના પલકારા કન્ટિન્યુઅસ ચાલુ રહેતા હોય. એવરી મિનિટ્સમાં એ 18 થી 20 વાર પલકારા મારે. એટલે આંખમાં એક ગ્લેન્ડ આવેલી છે જેને આપણે લેક્રિમલ ગ્લેન્ડ કહેતા હોય. હવે આ ગ્લેન્ડનું વર્ક એવું છે કે એ તમારી આંખ બ્લિંક કરે તો જે એમાંથી પાણી આવે એ પાણી આપણે આંખને ભીની રાખે, જેને આપણે ટીયર્સ કહીએ, સાદી ભાષામાં ટીયર ફિલ્મ્સ કહેવાય. જ્યારે તમે કોમ્પ્યુટર મોબાઈલ યુઝ કરો છો ત્યારે શું થાય છે, આ પલકારા ઘટી જાય છે. જે 16 થી 20 પલકારા છે 8 થી 10 થઈ જાય, એટલે આંખમાં પાણી આવવાનું ઓછું થઈ ગયું, તમારી ટીયર ફિલ્મ્સ જે છે એ બનવાનું ઓછું થઈ ગયું, એટલે આંખમાં ડ્રાયનેસ આવે. એને ડ્રાયનેસ કહેવાય. એટલે તમને ફટીગનેસ થઈ જાય, તમને એમ થઈ જાય કે થોડી વાર વર્ક નથી કરવું, આંખ ચોળવાનું મન થઈ જાય, દેખાવાનું ક્લિયર ઓછું થઈ જાય. પાણી તમે છાંટ્યા કરો કે મને દેખાતું નથી, ક્લિયર નથી, એટલે પાણી છાંટીને તમે આંખને ભીની રાખવાની ટ્રાય કરો. અને અમારી ભાષામાં કહેવાય ડિજિટલ આઈ સ્ટ્રેન, એટલે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ, જે અત્યારના સ્ટેજ પ્રમાણે યંગસ્ટરમાં વેરી કોમન છે. કે મોસ્ટ ઓફ ધ પીપલ કોમ્પ્યુટર મોબાઈલ યુઝર્સ છે, તો જે લોકોને આ ડિજિટલ આઈ સ્ટ્રેનિંગ છે, કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ છે, આંખમાં આ ડ્રાયનેસના ઇસ્યુ છે, આંખમાં દેખાવાની બ્લરીનેસ છે કોમ્પ્યુટરના કારણે, મોબાઈલના કારણે, એવા લોકો માટે એક 20-20-20 રૂલ્સ છે જે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ માટે હોય છે, કે જેનાથી એ લોકોને આપણે ટ્રીટ કરી શકીએ અથવા એ લોકોને ઇઝી વેમાં કઈ રીતે કોમ્પ્યુટર મોબાઈલ યુઝ કરતા ઇન બિટવીન આપણે 20-20 રૂલ્સ યુઝ કરવો જોઈએ. એટલે સર એક્ઝેક્ટલી 20-20-20 એટલે શું, એમ થોડું એલાબોરેટ? હા, 20-20-20 રૂલ્સ મીન્સ 20 મિનિટ્સ, એટલે દર 20 મિનિટે 20 સેકન્ડ માટે બ્રેક લેવાનો. 20 સેકન્ડ માટે જ્યારે આપણે બ્રેક લઈએ છીએ ત્યારે તમારું વિઝન એવું હોય છે કે નોર્મલી 20 મિનિટ કન્ટિન્યુ તમે કોમ્પ્યુટર અથવા સ્ક્રીન ઉપર જ હોય છે, કોઈ બી સ્ક્રીન ઉપર જ હોવું જોઈએ. 20 સેકન્ડ માટે સ્ક્રીન પરથી તમારી નજર હટાવીને તમે 20 ફૂટ દૂર જુઓ, અને 20 સેકન્ડ માટે થોડા પલકારા મારી દો. એટલે એવરી 20 મિનિટે ટેક અ પોઝ ઓફ 20 સેકન્ડ એન્ડ લુક એટ 20 ફીટ્સ, એટલે 20 ફીટ્સ દૂર જુઓ, 20 ફીટ દૂર જોવાનું 20 સેકન્ડ માટે. તો આંખને એક રેસ્ટ મળે, જે તમારું નિયર વર્ક છે એનાથી આંખનું જે ડિસ્ટન્સ વર્ક છે એ બી કોમ્પ્રોમાઇઝ ના થાય અને તમને આંખને આરામ મળે. એટલે સર આ સમજાઈ તો ગયું કે 20 મિનિટ્સ પછી 20 સેકન્ડ્સ માટે 20 ફીટ દૂર જોવાનું. બટ સર હું ઓફિસમાં કામ કરું છું તો કમ્પ્યુટર સામે તો હું એંગેજ જ છું, ટાઈમ ક્યાં જતો રહે છે સમજાતું નથી. તો એવું કેમનું પ્રેક્ટિકલી મારે સમજવાનું કે 20 મિનિટ્સ થાય અને 20 ફીટ દૂર એટલે કઈ રીતે હું પ્રેક્ટિકલી કઈ રીતે મેનેજ? જો મેક્સિમમ યંગસ્ટરની હેબિટ છે, તમે 20 મિનિટ્સ કોમ્પ્યુટર હોય તો 2 સેકન્ડ માટે મોબાઈલ તો જોઈ જ લો છો,
હા, દેટ ઇઝ ફાઇન. હા 20 સેકન્ડ માટે બધા જ મોબાઈલ યુઝ કરી લે, 20 મિનિટ્સનું વર્ક હોય તો 20 સેકન્ડ માટે ફોન ઉપર વાત કરી લે ઇન બિટવીન ચાલુ વર્કમાં. તો આ તો તમારી આંખ માટે છે. તો બેટર એવરી 20 મિનિટે તમે એકવાર હેબિટ પાડો, થઈ જશે. 20 મિનિટ પછી તમે સ્ક્રીન ટાઈમ કન્ટિન્યુ છે તો 20 મિનિટ તમે સ્ક્રીન ટાઈમ કર્યો, તમે 20 સેકન્ડ માટે જોઈ લો. ઇટ્સ વેરી બહુ જ લેસ ટાઈમ છે. ખાલી જસ્ટ ઉપર દૂરનું જોયું, ડિસ્ટન્સ જોયું, તમે 2-3 વાર આંખના પલકારા કર્યા અને પાછું વર્ક કરવા માંડો એટલે આંખને એટલો રેસ્ટ મળી જાય. જે સ્ટ્રોંગ મસલ્સ છે આંખના એ ખાલી તમારે નિયર માટે જ વર્ક કરે છે, ડિસ્ટન્સ માટે બી વર્ક થવા જોઈએ, એટલે બંનેનું સંતુલન જળવાઈ રહે. રાઈટ. એટલે સર, જે હું પાણી છાંટું છું આંખમાં, એનાથી મને રિલીફ કેટલા ટાઈમ સુધી મળે? આઈડિયલી તો ટોટલી રોંગ વસ્તુ છે. હું તો જે પેશન્ટ, મારા પેશન્ટ મોસ્ટલી કોમન ઓપીડીમાં આવે એમને બી કહું, તમારે પાણીનો છંટકાવ આંખમાં કરવો જ ના જોઈએ. હું તમને એનું લોજિક કહું, સિમ્પલ છે. આપણી આંખ છે, એની આંખની ઉપર એક લેયર છે. ઓકે, બરાબર. ઈચ એન્ડ એવરી પર્સનની આંખની ઉપર એક ભીનું લેયર છે, જેને ટીયર ફિલ્મ કહેતા હોય, અમે આંસુનું લેયર કહેતા હોય. એમાં ઓઇલી લિક્વિડ છે કે જે આંસુનું લેયર બનાવી રાખતું હોય. એટલે આપણી આંખને ભીની રાખવા માટે આ ટીયર ફિલ્મ જ જવાબદાર છે. હવે તમે બહારથી પાણીનો છંટકાવ કરો છો એટલે આંખમાં જે ઓઇલી લેયર છે ને, એ ઓઇલી લેયરને તમે દૂર કરો છો. એટલે જે નોર્મલ નેચરલ ટીયર્સ છે એને તમે ડિસ્ટર્બ કરો છો, એટલે ટીયર ફિલ્મ ડિસ્ટર્બ થાય છે. શરૂઆતમાં તમને સારું લાગે કેમ કે ઉપર ભીનું થાય છે, આંખ ભીની થાય છે. એટલે ડે બાય ડે જો આ યુઝ વધતો જાય તો એ ટીયર ફિલ્મ ડિસ્ટર્બ થાય, આંખમાં ડ્રાયનેસના ચાન્સીસ વધી જાય અને લાંબા ગાળે સિવિયર ડ્રાય આઈ થવાના ચાન્સીસ બી રહી શકે છે. એટલે આંખમાં પાણી છંટકાવ છે ને એ તો હોવો જ ના જોઈએ. આ થોડું સરપ્રાઇઝિંગ છે, બિકોઝ મોસ્ટલી હું અને કદાચ બીજા રિલેટ કરશે જે આવી પ્રેક્ટિસમાં હોય કે આંખ પર પાણી છાંટ એટલે થોડું રિલેક્સેશન મળે. એટલે એકચ્યુઅલી અમે સિચ્યુએશન્સને સુધારવા કરતાં વધારે તો બગાડીએ છીએ. બગાડો છો. એક્ઝેક્ટલી. અમારા ઘણા પેશન્ટ પણ કહે, આ તો કોમન છે સર, તમે એમાં કેમ ના પાડો છો કે પાણી છાંટવું ના જોઈએ. ઘણા પેશન્ટો તો એવી પ્રેક્ટિસ બી કરે છે કે બાઉલમાં પાણી લે, એમાં આંખને રાખે અને આંખ એનાથી ફ્રેશ થઈ જાય, આંખને આરામ મળી જાય. ટોટલી રોંગ છે. એ સાયન્ટિફિકલી નોટ પ્રૂવન એટ ઓલ. હું મારો પોતાનો એક એક્સપિરિયન્સ શેર કરવા માંગીશ અહીંયા, જે ડ્રાય આઈસ પર વાત ચાલી રહી છે. તો એકચ્યુઅલી મને જ આ ડ્રાય આઈસનો થોડો ઇસ્યુ થઈ ગયો હતો. પછી મેં ઘણા બધા ડૉક્ટર્સને કન્સલ્ટ કર્યું, એટલે એમાં લુબ્રિકન્સની ટ્રીટમેન્ટ કરી પહેલાં, તો એટલું રિઝલ્ટ ના મળ્યું. પછી બીજા એક ડૉક્ટર્સને ત્યાં ગયો, ત્યાં વાઇટામિન્સ ડેફિશિયન્સી છે કે નહીં એની ટ્રીટમેન્ટ કરી, એના રિપોર્ટ્સ કર્યા, બધું ઓકે હતું. પણ હજી પણ જે પ્રોબ્લેમ્સ હતો ને એ કન્ટિન્યુઅસ હતો, કે વ્હાઇટ ડિસ્ચાર્જ આંખમાં આવી જાય ને પછી ફરતું રહે, રાત્રે આંખો ખેંચાય. તો આનું સોલ્યુશન હજી નહોતું મળ્યું. આ વાતને વરસ થઈ ગયું, બધા આઈ ડ્રોપ્સ ને બધું વચ્ચે ચાલતું હતું. પછી મારા એક સ્ટુડન્ટના રેફરન્સ થ્રુ હું સરને મળ્યો અને એમને મારી ટ્રીટમેન્ટ કરી. કોઈ 2 ડ્રોપ્સ આપ્યા હતા. એ શું ટ્રીટમેન્ટ કરી એ સરને પૂછે છે, પણ એમને કોઈ 2 ડ્રોપ્સ આપ્યા અને મારી ટ્રીટમેન્ટ કરી. અને એક વીકમાં જ મને એટલો બધો ફેર પડી ગયો કે જે પેલું વ્હાઇટ ડિસ્ચાર્જ આંખમાં આવતું હતું પહેલાં, તો એ બંધ થઈ ગયું. આંખો ખેંચાતી હતી એ પ્રોબ્લેમ્સ પણ નીકળી ગયો. તો સરને પહેલાં એ પૂછવું છે કે મારો પ્રોબ્લેમ શું હતો, એમને શું ડાયગ્નોસ કર્યું અને એમને ટ્રીટમેન્ટ શું આપી. તો સર પ્લીઝ એક્સપ્લેન. રાઈટ. જો ફર્સ્ટ તો તમારી હિસ્ટ્રી જ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એવી હતી. તમારી હિસ્ટ્રી એવી હતી કે તમે ઓવરનાઇટ વર્ક કરી રહ્યા હતા. જનરલી જે લોકો ઓવરનાઇટ વર્ક કરે છે એ લોકોને કન્ટિન્યુઅસ આઈ ઉપર રેસ્ટ મળતો નથી, એટલે આઈની નીચેના પાર્ટમાં પફીનેસ થઈ જાય. એટલે જે આપણી આંખમાં ગ્લેન્ડ્સ આવેલી છે, મિબોમેન્ટ ગ્લેન્ડ્સ, જનરલી એ 25 થી 30 ગ્લેન્ડ આંખમાં નાના નાની લીડ્સ ઉપર આ ગ્લેન્ડ્સ આવેલી હોય છે, જેનું વર્ક એવું હોય છે કે આંખને ભીની રાખે, ઓઇલી સિક્રેશન કરે આંખને. હવે તમે લોકો ઓવરનાઇટ વર્ક કરતા, જેમ તમે કરતા તો ઓવરનાઇટ વર્ક, એટલે આ ગ્લેન્ડ્સનું ઇન્ફ્લામેશન વધ્યું રેસ્ટિંગ નહીં મળવાના કારણે. અને આ ડિસ્ચાર્જ એ ગ્લેન્ડમાંથી ચિકાસ જે કહીએ આપણે, એ ચિકાસ આંખમાં પ્રસરવા મળી. એટલે અમારી ભાષામાં મિબોમેન્ટ ગ્લેન્ડ ઇન્ફ્લામેશન કહેવાય. એના કારણે તમને આ ડિસ્ચાર્જ રહેતો હતો, જે વ્હાઇટિશ ડિસ્ચાર્જ આંખમાં આવે. તમે હાથને લઈ જાઓ ત્યાં તો તમને એવું લાગે ડિસ્ચાર્જ છે, પણ ત્યાં કંઈ હોય નહીં, કશું બહાર ના નીકળે, એ ત્યાં ને ત્યાં ફરતું રહે. નોર્મલ ઓઇલી સિક્રેશન ત્યાં ને ત્યાં ફરતું રહે એવું થતું હોય. તો આને મિબોમેન્ટ ગ્લેન્ડ ઇન્ફ્લામેશન કહેવાય. અમે એને ઇન્ફ્લામેશન રિલેટેડ સબસાઇડ થાય એની રિલેટેડ ડ્રોપ્સ અને ટ્રીટમેન્ટ આપતા હોઈએ, અને સાથે સાથે ડ્રાય આઈસ થઈ જાય આના કારણે. કન્ટિન્યુઅસ તમારો ઓવરનાઇટ વર્ક હોય, રાત્રે કોમ્પ્યુટર ઉપર કન્ટિન્યુઅસ બેસતા હો, તમે સ્ક્રીન ટાઈમ તમારો વધારે હોય તો આ પ્રોબ્લેમ આવે. જે જનરલી સવારે ઉઠીને તમે એવું ફીલ કરતા હોય કે આંખમાં ચિકાસ જ રહ્યા કરે છે, આંખ થાકી ગયેલી રહે છે, આપણે જેમ પહેલાં ડિસ્કસ કર્યું એ જ રીતે તમારો બી સેમ પ્રોબ્લેમ હતો. એટલા માટે અમે તમને ઇન્ફ્લામેશન સબસાઇડ કરવાના ડ્રોપ્સ અને ડ્રાયનેસને દૂર કરવાના ડ્રોપ્સ આપીએ.
અને આઈને રેસ્ટિંગ કરવાનું કહીએ. આટલું તમે કરો તો બહુ જ ઇઝી છે કે તમારી ટ્રીટમેન્ટ પરફેક્ટ વેમાં જાય અને તમારી આંખ તંદુરસ્ત રહે. રાઈટ. એટલે જે મારી આઈઝમાં જે ડિસ્ચાર્જ આવ્યો એટલે એને ક્લિયર કરવા મેં વોટર સ્પ્લેશ કર્યું અને સરે આગળ જેમ કીધું એમ કે વોટર સ્પ્લેશ કરો છો તો સિચ્યુએશન સુધરવાની બદલે એકચ્યુઅલી બગડે છે. એટલે મારી આંખોમાં જે વધારે પ્રોબ્લેમ્સ વધતા ગયા એ તો પહેલાં મારી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે મને લાગ્યું કે ડિસ્ચાર્જ આવે છે તો હું વોટર સ્પ્લેશ કરું અને સારું થશે, એની જગ્યાએ સિચ્યુએશન્સ બગડતી ગઈ. તો જો તમને આવી કોઈ સિચ્યુએશન્સ હોય તો આ એડવાઇસ કે પહેલાં ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. રાઈટ. સર, સેકન્ડ ક્વેશ્ચન મારો એવો છે કે જેમ કે તમે કીધું મારી હિસ્ટ્રી એમ હતી કે લેટ નાઇટ સુધી કામ કરવાનું, આના બીજા કોઈ સાઇડ ઇફેક્ટ્સ કે એવું કંઈ આંખ ઉપર જે મને હજી ખબર નથી કે બીજાને પણ જાણવા જોઈએ? હા, બરાબર છે. એક્ઝેક્ટલી જેમ તમને ઓવરનાઇટ યુઝ હતો એવી જ રીતે ઓવરનાઇટ મોબાઈલ કોમ્પ્યુટર યુઝના બીજા અનેક ગણા નુકસાન છે. અત્યારે યંગસ્ટર જોઈ લે, આપણે 15, 20, 25, 30 વર્ષનું એજ ગ્રુપ 12 ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર ઓનલાઈન જ હોય. તો આવા લોકો માટે મારી એક સલાહ છે, જ્યારે કન્ટિન્યુ પહેલાં તો થાય છે શું, જે લોકો મોબાઈલ કોમ્પ્યુટર યુઝ કરતા હોય રાત્રે 12 વાગ્યા પછી, એ લોકોને શું પ્રોબ્લેમ આવે છે? ઘણા પેશન્ટ અમને કમ્પ્લેન કરતા મને ઊંઘ નથી આવતી રાત્રે. હા, કોમન છે અને યંગસ્ટરમાં કોમન છે અત્યારે. પહેલાં એવું હતું કે યંગસ્ટર તો જનરલી શું છે, સવારથી કામ કરવું હોય ને થાકી જાય તો સૂઈ જતા હોય. હવે ઉલટું છે, થાકી જાય રાત્રે મોબાઈલ ને કોમ્પ્યુટર યુઝ કરવા મળે એટલે હા, તેમ છતાં બી રાત્રે ઊંઘ નથી આવતી. એ કોમન અત્યારે કમ્પ્લેન થઈ ગઈ અમારા માટે. તો અમે એવું તો શું થાય છે જેનાથી આ ઊંઘ નથી આવતી? જનરલી જ્યારે તમે મોબાઈલ કોમ્પ્યુટર યુઝ કરતા હોવ છો તો એ સ્ક્રીનમાંથી બ્લુ રેઝ આવતા હોય આંખમાં. એ બ્લુ રેઝ છે એ આંખમાં અને જે રેટિનામાં એ બ્લુ રેઝના કારણે જે સેન્સેશન આવે છે, તો આપણા બ્રેઇનમાં એક મેલેટોનિન નામનું હોર્મોન્સ છે જે આપણું સ્લીપ સાયકલ એટલે આપણે ઊંઘ આવવા માટે મદદરૂપ છે. હવે જ્યારે આ બ્લુ રેઝ તમારી આંખને સેન્સેશન આપે છે ત્યારે આ મેલેટોનિન જે હોર્મોન્સ છે એનું પ્રોડક્શન ઘટાડી દે. આ મેલેટોનિનનું પ્રોડક્શન ઘટે એટલે આપણું સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય. સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય એટલે ઊંઘ ના આવે. એટલે યંગસ્ટર બધા રાત્રે જાગ્યા જ કરે 11, 12 વાગે, 1 વાગ્યા સુધી. હવે આનું સેકન્ડ સાઈડ ઇફેક્ટ શું છે? ઊંઘ ના આવે ત્યાંથી અટકી નથી જતું. હવે જ્યારે ઊંઘ ના આવે ને એટલે સાયકોલોજીકલ પ્રોબ્લેમ વધે. સાયકોલોજીકલ ડિસઓર્ડર, જેમ કે તમને ઊંઘ ના આવે તો તમારા વિચારો અલગ થઈ જાય, તમારું થિંકિંગ ચેન્જ થવા મળે, તમારું અમુક એવા છે કે ડિપ્રેસિવ થોટ્સમાં જતા રહે. એટલે જનરલી આ સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થવાનું અને ઊંઘ નહીં આવવાનું, સાથે સાથે સાયકોલોજીકલ ડિસઓર્ડર વધવાનું એક જ રીઝન છે, રાત્રે મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઓવરયુઝ. ઓકે. એટલે જેમ કે અત્યારે સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે લોકોમાં, રાઈટ? તો અત્યાર સુધી તો એક બિલીફ એવો કે કામના લીધે એક સ્ટ્રેસ વધે છે, બટ આ એક લાઈફસ્ટાઈલ છે જેની ઉપર કોઈનું ધ્યાન જ નહીં ગયું કે જેમ કે રાત્રે મોડા સુધી ફોન યુઝ કરે કે કોમ્પ્યુટર યુઝ કરીએ એના લીધે ઊંઘ નથી આવતી અને એના લીધે આ સ્ટ્રેસ વધે છે. ઘણા લોકો આપણે તમે જેમ કહો છો એમ કહેતા હોય કે અડધો કલાક અમારો મોબાઈલ યુઝ કરવો હોય પણ પછી ક્યાં સમય જતો રહે છે, 1-2 કલાક રાત્રે 2 વાગી જાય ખબર નથી રહેતી. ખબર કેમ નથી રહેતી? તમારું મેલાટોનિન પ્રોડક્શન ઘટી ગયું, તમને ઊંઘ આવવા નહીં દે, એટલે તમારું સતત ધ્યાન મોબાઈલમાં એમાં જાય, 1-2 વાગી જાય તમને ખબર નહીં રહે. એટલે એ એક જ રીઝન છે કે તમારું સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થવું અને તમને સાયકોલોજીકલ ડિસઓર્ડર પણ આવવા. એનું રીઝન એક જ છે, મોબાઈલ અને કોમ્પ્યુટરનો યુઝ. તો સરસ, સપોઝ કે હું એટલે તમે સમજાવો કે હું કેટલા વાગે સૂવું છું, તો કેટલા ટાઈમ પહેલાંથી મારા મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરનો યુઝ ના કરવો જોઈએ? આઈડિયલી એવું છે, અમારા જે સાયન્ટિફિકલી બુક્સ પ્રમાણે કહીએ તો તમારો બેડ ટાઈમ જે હોય એનાથી 1 to 2 hours બિફોર તમારે મોબાઈલ કોમ્પ્યુટર યુઝ બંધ કરી દેવા જોઈએ. અને જનરલી બેડ ટાઈમ બધાનો આઈડિયલી 10 to 12 ની વચ્ચે જ હોવો જોઈએ. તમે 2 વાગે તમારો બેડ ટાઈમ હોય, તમે 12 વાગે મોબાઈલ બંધ કરો એ નહીં. તમારો બેડ ટાઈમ 10 to 11 હોય તો તમારે 8 to 9 તમારું મોબાઈલ કોમ્પ્યુટર વર્ક છે એને સ્ટોપ કરી દેવું જોઈએ. રાઈટ. એટલે એવી હેબિટ ડેવલપ કરવી જોઈએ કે વન્સ આઈ એમ હોમ કે 9 o'clock પછી કે 10 o'clock પછી, ડિપેન્ડ્સ અપોન માય ટાઈમ કે વેન આઈ ગો ટુ બેડ, એટલા ટાઈમ પહેલાં મારે મોબાઈલ ફોન યુઝ નથી જ કરવાનો. એવી એક લાઈફસ્ટાઈલ મારે અને બધાએ ડેવલપ કરવી પડે. આઈડિયલ વે તો એ જ છે કે તમે તમારા ફેમિલી ટાઈમમાં એન્ટર થાવ 8 o'clock તમારું વર્ક કરીને પછી તમે તમારો મોબાઈલ અથવા તમારું કોમ્પ્યુટર વર્ક છે એને સ્ટોપ કરવું જોઈએ. નાઉ ઇટ્સ ફેમિલી ટાઈમ. ઓકે. સર, એક કોમન બીજો ક્વેશ્ચન એવો પણ છે, જેમ કે જેને પાવર લેન્સીસ છે, રાઈટ, ચશ્માના નંબર, એ અત્યારે એક ટ્રેન્ડ પણ એવો છે કે એમને લેસિક સર્જરી કરાવી છે કે નંબર્સ દૂર કરવા છે.
તો પહેલાં મારે એમની માટે એક એવી એડવાઇસ જોઈએ છે કે પહેલાં એમને કયા પેરામીટર્સ ચેક કરવા જોઈએ કે એમને ઓપરેશન્સ પહેલાં કરાવવું જોઈએ ના કરાવવું જોઈએ કેમનું એ ડિસાઇડ કરી શકે અને આની કોઈ સાઇડ ઇફેક્ટ્સ હોય કે નહીં અને કઈ એજ એટલે કે કયા પેરામીટર્સ હોય ઇફ આઈ સિમ્પ્લિફાય કે એના બેઝિસ પર નક્કી થઈ શકે કે એની સર્જરી થઈ શકે એમ છે. રાઈટ. જો ચશ્માના નંબર ઉતારવા છે ને અત્યારે વેરી કોમન થઈ ગયું. Okay. પહેલા કરતાં આ રેશિયો વધી ગયો છે કે અત્યારે કોઈને ચશ્મા પહેરવા નથી. ટ્રુ. પણ એવું નથી, બધા જ લોકોને ચશ્માના નંબર ઉતારવા લેઝર સર્જરીથી એ પોસિબલ નથી અને એ જરૂરી બી નથી કે ઈચ એન્ડ એવરી પર્સનને ઈચ એન્ડ એવરી પર્સનને ચશ્માના નંબર ઉતારવા. જે લોકોના ક્રાઇટેરિયા મેચ થતા હોય એ લોકો જ ચશ્માના નંબર ઉતારી શકે. એના સપોઝ અમુક ક્રાઇટેરિયા છે, હું કહું અત્યારે તો નંબર 1 ઇઝ એજ. તમારું ઉંમર 18 વર્ષથી ઉપર હોય તો તમે ચશ્માના નંબર ઉતારી શકો. નંબર 2 છે ચશ્માના નંબર બદલાવાનો છે. 18 વર્ષ થઈ ગયા પછી 6 મહિના વર્ષ દિવસના ઇન્ટરવલે ચશ્માના નંબર ચેન્જ ના થવો જોઈએ, એટલે ફિક્સ નંબર રહેવો જોઈએ. સપોઝ તમારા નંબર -2 છે 19 વર્ષે અને 19 ને 20 વર્ષે પણ -2 જ નંબર છે માયોપિયા, તો તમે નંબર ઉતારી શકો. એટલે આ 2 ક્રાઇટેરિયા છે. 3rd ક્રાઇટેરિયા છે તમારું કોર્નિયા, જે કીકી કહેવાય, આપણી કોર્નિયાની થિકનેસ. એટલે કીકી ઉપર લેઝર પડે તો જ નંબર ઉતરે. એટલે લેઝર પદ્ધતિમાં એવું થાય કે આપણી જે કોર્નિયા કહેવાય, કાળો પાર્ટ છે કીકી, એના ઉપર અમે લેઝર પાડીએ અને નંબર ઉતારીએ. હવે જ્યારે આ કીકી જ થીક ના હોય, કીકીમાં જ વીકનેસ હોય અને આપણે ઉપર નંબર ઉતારીએ કોર્નિયા ઉપર, તો કોર્નિયા ઉપર અમુક રોગ થવાની શક્યતા રહી અને કેરાટોકોનસ કહીએ અમે, થિનિંગ થવાની શક્યતા રહે. તો આવા કેસીસમાં નંબર ના ઉતારવા જોઈએ કે કોર્નિયા જે લોકોની પ્રોપર ના હોય, કોર્નિયાનો શેપ પ્રોપર ન હોય. સપોઝ કોઈનો કોર્નિયાના શેપમાં ઇલોંગેશન હોય અથવા કેરાટોકોનસ કોન શેપ હોય તો આવા લોકોને ચશ્મા નંબર ઉતારવા જોઈએ નહીં. તો સર સેફ કેમની ખબર? હા, એક હજી એક ક્રાઇટેરિયા છે રેટિના, જે ખાસ ક્રાઇટેરિયા છે, ઘણીવાર મિસ થઈ જતું હોય આ. તો રેટિના આપણી આંખનો પડદો છે. એટલે જે લોકોને નંબર ઉતારવા હોય એને પહેલાં પડદાનું ચેકઅપ કરાવવાનું. પડદો એટલે રેટિના ઓકે હોય તો આપણે નંબર ઉતારી શકીએ. એટલે 5 મેઇન ક્રાઇટેરિયા છે મેં તમને કીધા. આમ એજ, રિફ્રેક્શન એમનું એટલે ચશ્માનો નંબર સ્ટેબલ હોવો જોઈએ. 3rd થિંગ છે કોર્નિયાની થિકનેસ જે પ્રોપર હોવી જોઈએ. કોર્નિયાનો શેપ જે પરફેક્ટ હોવો જોઈએ અને આંખની રેટિના કે જે પડદો છે એમાં કોઈ ચેન્જીસો હોવા જોઈએ નહીં. આ 5 ક્રાઇટેરિયા મળે તો જ આપણે નંબર ઉતારવાની પદ્ધતિમાં જવાય. ઓકે. એટલે સર જે તમે કીધું કે સેફ, એ સેફ કેમની ખબર પડે કે ઓકે છે કે નહીં? એની કોઈ? હા, એનું એક મશીન આવે જે અમે જે લોકો નંબર ઉતારનાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, જેમ કે અમારી હોસ્પિટલ વર્ક કરી રહી છે એના ઉપર, તો એનું મશીન આવે પેન્ટાકેમ, એ અથવા સ્કેનિંગ મશીન કહીએ, કોર્નિયલ સ્કેનિંગ મશીન. તો એ સ્કેન કરવા પડે, એ સ્કેન કરીએ, સ્કેન નોર્મલ આવે. કોર્નિયાની થિકનેસનું મશીન આવે ચેક કરવા માટે કે થિકનેસ કેટલી છે, પ્રોપર થિકનેસ હોય, પ્રોપર શેપ હોય. આ બંને મશીનોથી શેપ ચેક થાય. આ ચેક થયા પછી રેટિના ઓકે હોય તો અમે એને ગાઈડ કરતા હોય કે તમે નંબર ઉતારવામાં જઈ શકો. એટલે એમાં ડિફરન્ટ ટાઈપ્સ હોય કે લેઝિક એક જ ટાઈપ છે કે ડિફરન્ટ ટાઈપ્સની સર્જરી હોય? એમાં કટ આવે શું હોય જો એક્ઝેક્ટલી? લેસિક છે ને એ આખું એક મોટું ફોર્મ છે, લેઝર ઇન સિટુ કેરાટોમિલિયોસિસ, કે એમાં મતલબ એવો થાય કે લેઝર પદ્ધતિથી નંબર ઉતારવા. હવે આ વસ્તુ છે ને અલગ અલગ છે. એમાં અત્યારે ઘણી જ અલગ અલગ ટેકનોલોજી આવી ગઈ છે, પણ બધી જ ટેકનોલોજી વર્ક કરે છે કે લેઝર પાડીને કોર્નિયા ઉપરથી નંબર ઉતારવા. જેમ અમે કહીએ PRK પદ્ધતિ છે, લેસિક છે, લેસિકમાં પાછું ફેમ્ટો લેસિક આવી ગયું, ફેમ્ટો લેઝરથી આપણે નંબર ઉતારીએ, સ્માઇલ છે, સિલ્ક છે. આ અલગ અલગ પદ્ધતિઓ છે જે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ તો ઇટ્સ અ વેરી લોંગ ટોપિક, બરાબર. તો હું જનરલી સિમ્પલ વેમાં કહું તો આ બધા જનો એક ક્રાઇટેરિયા છે કે આંખ ઉપર લેઝર પડે અને લેઝર પડે એ કોર્નિયાની થિકનેસ ઓછી કરે અને આપણા નંબરો ઉતરે. એટલે કોઈ બી પદ્ધતિથી ઉતારો, તમારા ક્રાઇટેરિયા જો મેચ હોય તો તમે નંબર ઉતારી શકો. પછી તમે PRK કરાવો, લેસિક કરાવો, ફેમ્ટો લેસિક કરાવો, કોન્ટુરા લેસિક કરાવો, સ્માઇલ કરાવો કે સિલ્ક પદ્ધતિ કરાવો. આટલી પદ્ધતિઓ છે અત્યારે માર્કેટમાં. આમાંથી કોઈ બી પદ્ધતિ કરાવો, પણ તમારા ક્રાઇટેરિયા તમારી આંખ સાથે મેચ થવા જોઈએ તો જ તમારે નંબર ઉતારની પ્રોસેસમાં જવાય. રાઈટ. એટલે પહેલાં તો મારે આ ચેક કરાવવું જોઈએ કે પોસિબલ છે કે નહીં અને પછી ઓપરેશન્સ. હા, અને બીજો એક ઓપ્શન છે, ઘણા લોકોને એવું હોય છે કે નંબર ઉતારવા જ છે પણ આ ક્રાઇટેરિયા મેચ થતા નથી, તો શું કરવું? તો આવું બી છે. જે અમે આજે જ મારી સર્જરી હતી ICL જેને અમે કહીએ,
બરાબર, કે આંખમાં લેન્સ ફિટ કરી દેતા હોઈએ અમે. ઓકે. તો જે લોકોને લેઝર પદ્ધતિથી નંબર ઉતરી શકે એવા ક્રાઇટેરિયા નથી, સપોઝ એના કોર્નિયાનો શેપ બરાબર નથી, કોર્નિયામાં થિકનેસ બરાબર નથી, અધરવાઇઝ એના એવા ક્રાઇટેરિયા છે કે મેચ નથી થતા, મોર દેન 10, 11, 12, 15, 20 નંબરો છે જે લેઝર પદ્ધતિથી નથી નીકળતા. લેઝર પદ્ધતિથી નંબર કાઢી 8 થી 10 નંબર જ નીકળે. 10 નંબર સુધી જ કરાય. 10 નંબર સુધી જ આપણે લેઝર પદ્ધતિ કરી શકીએ. પછી જો નંબર વધારે હોય, 15, 20 નંબર હોય, તો અમે એમાં ICL, ઇમ્પ્લાન્ટેબલ કોન્ટેક્ટ લેન્સ, આજે અમારું પેશન્ટ હતું 25 નંબર્સ, આજે સર્જરી અમારી જે હતી 25 નંબર હતા, એ કઈ લેઝર પદ્ધતિથી નીકળવાના નથી. એટલે અમે શું કરીએ, એમાં ઇમ્પ્લાન્ટેબલ કોન્ટેક્ટ લેન્સ કહેવાય, કે જે લેન્સ અમે આંખમાં ફિટ કરી દઈએ. એ પાવરનો અમુક લેન્સ હોય જેનાથી આ નંબરો ઉતરી શકે. તો એક ઓપ્શન છે અત્યારે આપણી પાસે, જ્યારે લેઝર પદ્ધતિ વર્ક ના કરે તો આપણે આંખમાં લેન્સ ફિટ કરીને નંબર ઉતારી શકીએ, જેને ICL કહેવાય. રાઈટ. એ સર અલ્ટિમેટ ગોલ તો આ સર્જરીનો છે કે આંખના નંબર જાય. રાઈટ. બટ એવું બને કે જે સર્જરી સપોઝ કે મેં કરાવી દીધી, હવે શ્યોરિટી ખરી કે નંબર પાછો નહીં જ આવે કે આવી પણ શકે? હા, જો આ નંબર છે ને એ ઉતારવાનું ઓપરેશન તમારા જેટલા નંબર છે ને એનું જ છે. ઓકે. ફ્યુચરમાં તમારી આંખમાં કોઈ ચેન્જીસો થાય, ડાયાબિટીસ આવે કે કોઈ બીજા કોઈ ઘણીવાર લેડીઝમાં, ફિમેલમાં કે યંગ એજમાં નંબર ઉતાર્યા હોય પણ આફ્ટર પોસ્ટ પ્રેગ્નન્સી નંબર આવવાની શક્યતા રહી શકે. ઓકે. એટલે એવું નથી કે આજે જે નંબર ઉતર્યા છે એ અમુક વર્ષો પછી તમને ના આવી શકે. ઓકે. તમારી એનાટોમિકલ ચેન્જીસ થાય તો નંબર આવવાની શક્યતા રહી શકે. એટલે એનાટોમિકલ આઈમાં ચેન્જીસો થતા હોય તો ફરીવાર જ્યારે નંબરનું ઓપરેશન કર્યું હોય છતાં બી નંબર આવી શકે, પણ બહુ રેર કન્ડિશન છે. અમે જોતા હોઈએ છીએ ઘણા પેશન્ટોને અમે 10 વર્ષના ફોલોઅપ લઈએ છીએ તો હજુ સુધી એવા પેશન્ટો નથી કે નંબરો પાછા આવે છે. બરાબર. એટલે ક્રાઇટેરિયામાં ઓછું કે બધાને નંબર ઓપરેશન કરાવ્યા પછી નંબરનું ઓપરેશન કરાવ્યું છે અને પછી પાછા નંબરો આવી જ જાય છે, એ પોસિબલ બધામાં નથી. થેન્ક યુ વેરી મચ સર ફોર વેરી ઇન્સાઇટફુલ કન્વર્ઝેશન. આઈ હોપ કે તમારા ક્વેશ્ચન્સનો આન્સર તમને મળ્યો હશે અને ઘણી બધી ડિસ્કશન રિલેટેબલ પણ હશે. ડિસ્પાઇટ ધીસ, હજી પણ જો તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં ડ્રોપ કરી શકો છો. એન્ડ આઈ અશ્યોર યુ કે સર જોડેથી એના આન્સર્સ લઈને ડેફિનેટલી તમારો ઇસ્યુ સોલ્વ કરાવીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ.